વરસાદ વધારે પડે કે ઓછો નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને જ આવે છે। ક્યાંક વધુ વરસાદ પડી જતા પાક પાણીમાં ગરકાવ થાય છે તો ક્યાંક ઓછો વરસાદ પડતા ખેડૂતોનો પાક સુકાવા લાગ્યો છે। અહીં વાત કરીશું જૂનાગઢની કે જ્યાં વાવણી લાયક વરસાદ ન વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। કુદરત જાણે રૂઠી ગયો હોય તે રીતે ચાલુ વર્ષે જિલ્લામાં વાવણી લાયક વરસાદ નથી પડ્યો। શરૂઆતમાં પણ વરસાદ ખેંચાતા વાવણી મોડી શરૂ થઈ હતી। વાવણી લાયક વરસાદ તો આવી ગયો પરંતુ વાવણી થયા પછી વરસાદ ખેંચાતા ખેડૂતો માટે આફતજનક સ્થિતિ ઉભી થઈ છે। વંથલી તાલુકાના લુશાડા સહિતના ગ્રામ્ય પંથકોમાં હજારો વીઘામાં મગફળીનું વાવેતર થયું છે પરંતુ હવે પાક સુકાવા લાગ્યો છે। પાકમાં સુકારો નામનો રોગ લાગતા 30% વાવેતર નિષ્ફળ ગયું છે। ખેડૂતોએ વાવેતર પાછળ 10 થી 20 હજારનો ખર્ચ કર્યો હતો। આશા હતી કે વળતર પણ સારું મળશે પરંતુ હવે પાણીની અછત અને વરસાદ ખેંચાતા ખેડૂતોની મહેનત અને આશા પર પાણી ફરી વળ્યું છે। આ વિશે વંથલી તાલુકાના લુસાડા ગામે મોટામાં મોટું પીરિયા નામના રોગથી મગફળી ઉપાડવાનો સમય આવી ગયો છે। કારણ કે પીરિયા નામના રોગથી મગફળીની અંદર જે ઉત્પાદન થવાનું હતું એ મગફળી 2.5 મહિનાની ઓરવેલી મગફળી હતી એ ઉપાડી અને અત્યારે બીજું વાવેતર કરવાની ફરજ પડી છે। ડુપ્લિકેટ દવા બિયારણ અને ખાતરના હિસાબે મગફળીમાં ઓછા વરસાદના કારણે વ્યાપકમાં પ્રમાણમાં પીરિયા નામના રોગથી મોટામાં મોટું નુકસાની છે। અત્યારે ખેડૂતો હાથે મગફળી ઉપાડી બીજા ખેતી કામ કરીને પાછો વરસાદ આવશે તો વાવેતર થશે। અત્યારે આવી ખેડૂતોને ના છૂટકે મગફળી ઉપાડવાની ફરજ આવી છે કારણ કે મગફળીની અંદર કોઈ પણ જાતનું ઉત્પાદન થાય એવી આશા નથી। પીરિયા નામના રોગથી મગફળી હુકાઈ જાય છે અને ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાની। તો હવે એમાં અમે મગ વાવી અડદ વાવી તો આમાં કોઈ અમારે અધિકારી કોઈ સરકાર અહીંયા કોઈ આવતું નથી। શું લાઈન લેવી અમારે કાંઈ ખર્ચો થયો તને હવે શું ખર્ચો થયો એમાં વીઘે 12,000 નો ખર્ચો વાવેતર નહોતા 2 મહિનાની માંડવી થઈ હવે ઉપાડીને નાખી ઢોરાઈ ખાતા નથી અને આ પીરિયા નામનો રોગ આવ્યો અને પછી 2-3 ડોઝ દવાના માર્યા તો એગ્રો વાળા એમ કે ઓલી દવા છાંટો તો ઊંચા અમારે કમસે કમ 200 રૂપિયા એક પોપ થયો તો ઈ અમારે અટાણે ખર્ચો થયો ને તો અમારેથી ઘરમાંથી પૈસા ગયા હવે કેદી આવે પાછું આ વાવી પાક થાય તે પછી આવે ને અને અટાણે પાણી એટલા નથી તો અમે પાછું બીજું વાવી। તો હવે જે પ્રકારે કુદરતનો આ ભાર અને જેને કારણે ખેડૂતો છે તે પરેશાન થઈ રહ્યા છે। જો કે આમાં માત્ર આપણે કુદરતનો વાંક જ ન કહી શકીએ કારણ કે સરકારે વરસાદ ખેંચાયો ત્યારે નદીઓમાં પાણી ભરવાની અને કેનાલ મારફતે પાણી છોડવાની જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી સરકારની એક પણ યોજના હેઠળ પાણી ન પહોંચતા પાક બરબાદ થયો છે। જ્યારે હવે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે હવે અન્ય પાકનું વાવેતર કરવું છે પરંતુ ખેડૂતો પાસે પૈસા નથી જેથી સરકાર હવે નુકસાનીનું સર્વે કરીને યોગ્ય સહાય ચૂકવે તો ખેડૂતો અન્ય પાકનું વાવેતર કરી શકે। જગતનો તાત વધુ એક મુશ્કેલીમાં મુકાયો છે કેમ કે જે વરસાદ ખેંચાતા પાણીની જે મુશ્કેલીનો સામનો ખેડૂતો કરી રહ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે વંથલી તાલુકાના જે ખેતરના છે જે જૂનાગઢ જિલ્લામાં જે વરસાદ ખેંચાતા મગફળી સહિતના જે પાકનું વાવેતર મોડું થયું હતું વાવણી લાયક વરસાદ બાદ ખેડૂતોએ વાવેતર તો કરી દીધું પરંતુ ત્યારબાદ ફરી વરસાદ ખેંચાતા મગફળીનો પાક સુકાવા લાગ્યો છે। વંથલી તાલુકાના જે લુસાડા સહિતના જે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ચિંતા વધારો થયો છે। કેટલાક ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે ત્યારે હાલ જે ખેડૂતો છે તે પાક ઉપાડી રહ્યા છે અને બીજું વાવેતર કરવાની પણ તૈયારી કરી રહ્યા છે ત્યારે સરકાર વહેલી તકે આ પાક નિષ્ફળ ગયો છે તેનો સર્વે કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। જય વિરાણી, VTV ન્યૂઝ, વંથલી।